એક્ટર વિવેક ઓબેરોયે વડોદરાની મુલાકાતે એક્ટર વિવેક ઓબેરોયે વિવિધ મુદ્દે નિવેદન પણ આપ્યું. ચાઇનીઝ પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવાની લઈને જણાવ્યું છે. સ્વદેશી વસ્તુઓને પ્રાધાન્ય આપવા માટે તેમણે અપીલ કરી. મધ્યમ વર્ગ હવે બ્રાન્ડેડ અને ભારતીય પ્રોડક્ટ તરફ વળી રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો. વિવેક બિંદ્રા, વિવેક ઓબેરોય અને બસંત ગાંધી ભાગીદાર હોવાથી ચર્ચાને લઈને પણ જે વાતચીત થઈ રહી છે. વડોદરા બાદ અમદાવાદ અને વાપીમાં નવા શોરૂમ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. માત્ર ₹5 લાખમાં કંપની સાથે જોડાવાની તક હોવાનો પણ દાવો થઈ રહ્યો છે. નાના ભારતીય ઉદ્યોગોને સાથે જોડાવાના પ્રયાસ કરવામાં આવશે. સેલિબ્રિટીઝ હવે પોતાની બ્રાન્ડ બનાવી વ્યવસાયમાં આગળ વધશે. પેટ્રોલ ડીઝલની અછત અને ભાવ વધારાની અસર અનુભવાઈ રહી હોવાનું તેમણે નિવેદન આપ્યું. હોર્મુઝ સપ્લાય ચેઇન સામાન્ય થતાં સ્થિતિ સુધરશે તેવી પણ આશા વ્યક્ત કરવામાં આવી. વૈશ્વિક તણાવ છતાં ભારતીય શેર માર્કેટ હાલ સ્થિર હોવાનું તેમણે નિવેદન આપ્યું. इस सवाल अगर आपको उल्टा कहीं पूछूं, जब पेट्रोल और डीजल के दाम गिर गए थे तो आप सवाल नहीं पूछ सकते. कमोडिटी की फ्लक्चुएशन आज से नहीं है, 100 साल से चल रही है. गोल्ड का भाव भी ऊपर नीचे जाता है, पेट्रोल का भाव ऊपर नीचे जाता ही है. ये जो सिचुएशन हम देख रहे हैं वॉर की, ये खराब सिचुएशन, अच्छी स्थिति नहीं है. लेकिन ये अभी जैसे रेजोल्यूशन होगा और जैसे ये सप्लाई चेन हॉर्मोन्स के खुलेंगे वापस, ये वापस बैलेंस आउट हो जाएगा जैसे चल रहा था. उस चीज के लिए ऑलरेडी भारत ने अपने बहुत अच्छे लॉन्ग टर्म कॉन्ट्रैक्ट्स बहुत स्ट्रांगली साइन कर लिए. अपनी एनर्जी सिक्योरिटी पे भारत बहुत मल्टीपल तरीकों से काम कर रहा है. आज जिस तरह से भारत में 2014 में 20 गीगावाट का कमिटमेंट था, 14 में उसको अनाउंस करके 100 गीगावाट का कमिटमेंट किया है और आज वी आर अहेड ऑफ